પ્રભુનું એ રમણ કરવું એ મધુર છે. અનેક પ્રકારનું રમણ પ્રભુ કરે છે, વિવિધ ભાંતિથી, વિવિધ પ્રકારથી. અને રાસમાં, અન્ય લીલાઓમાં પ્રભુ બાલ ભાવે, કિશોર ભાવે, અનેક અનેક ભાવો દ્વારા પ્રભુ લીલા કરી રહ્યા છે, રમણ કરી રહ્યા છે, વિહાર કરી રહ્યા છે. અને આ પ્રત્યેક વિહાર અષ્ટસખાની વાણીમાં તમે જુઓ, મંગળાથી શહેર સુધી અનેક પ્રકારના પ્રભુની લીલાઓના, ચરિત્રોના વર્ણન છે. મંગળાના સમયનું રમણ, શૃંગાર સમયનું, રાજભોગ સમયનું, ઉત્થાપન, સંધ્યા આરતી, શયન સમયનું, વિવિધ ભાંતિ પ્રભુ લીલા કરે છે. અને આ સમસ્ત રમણ એ મધુર છે. એટલે મહાપ્રભુજી ગાન કરતા કહે, મહાપ્રભુજી આગળ કહે, વમિતમ મધુરમ. પ્રભુનું વમન મધુર છે. વમનનો અર્થ થાય ઉલટી, અને વમન થઈ રહ્યું છે. પ્રભુની જે ઉલટી રીત છે એ મધુર છે. અનેક અનેક પ્રકારે વમનમ મધુરમ કહ્યું. એકવાર કોઈ ગોપીને ત્યાં ગયા અને માટલું ભરીને છાસ મોઢામાં મૂકી, અને જ્યાં મોઢામાં મૂકીને મોઢું ભરાયું એટલામાં ગોપીએ દ્વાર ખોલ્યું, પ્રવેશી ગઈ. રંગે હાથ પ્રભુ પકડા અને મોઢામાં છાસ ભરી છે. બતાવો લાલન, તારા મોઢામાં શું છે? બતાવો. પ્રભુ કે ખરેખર બતાવો, બતાવો, ખરેખર બતાવો, શું છે મોઢામાં? પ્રભુ કે છાસ. આમ બોલીને સીધું મોઢામાંથી છાસની પિચકારી મારીને પેલી ગોપીની આંખમાં ભીજાઈ ગઈ. અને જ્યાં આંખ બંધ થઈ ત્યાં બારીમાંથી બહાર નાખો. વમનમ મધુરમ. પ્રભુનું વમન કરવું મધુર છે. ઉલટી રીત મધુર છે. પ્રભુનું પ્રસાદી બધા આરોગ્ય, પ્રભુનું આરોગ્યનું, પણ વમનમ મધુરમ. ઠાકોરજી સખાઓનું હેઠું ખાઈ રહ્યા છે. સખાઓ જે આરોગ્ય છે, સખાઓ જે છાજ પીએ, દૂધ પીએ, એનું હેઠું ઠાકોરજી આરોગ્ય. વમનમ મધુરમ. ઠાકોરજીને પાસે બધા ભોગ લઈને આવે અને ઠાકોરજી આરોગ્ય તો સમજવા આવે, પણ ઠાકોરજી પોતે ભક્તોના ઘરે જઈ અને ચોરી કરીને આરોગ્ય. વમનમ મધુરમ. આ બધી ઉલટી રીતો છે પ્રભુને. ભક્ત ભગવાનને શોધે તો સમજમાં આવે, પણ અહીંયા ઠાકોરજી મથુરામાં બેઠા બેઠા ગોકુલ તરફ દ્રષ્ટિ કરી રહ્યા છે. જો ભગવાનને યાદ કરીને ભક્તો રડે તો કથા સમજમાં આવે. મથુરામાં મહેલની અટારી ઉપર ઉભા ઉભા ગોકુલ તરફ નજર કરી અને પરમાત્મા આંસુ સારી રહ્યા છે. ઉદ્ધવ મોહે બ્રજ બિસરત નાહી. મને બ્રજ ભૂલાતું નથી. મને મારી મૈયા યાદ આવે છે, મારા બાબા યાદ આવે છે. પ્રતીક્ષા કરું છું એમને મળવાની. ભોજન કરવા બેઠો હું, બધી જ સુંદર સુંદર સામગ્રીઓ ધરી હોય, પણ વાટકીમાં નાનકડું માખણ જોઉં. ક્યારે પ્રભુને ભોગ ધરું, પ્રભુને આરોગાઉં. ભક્તો એ રીતે તો રડે. આ તો ઠાકોરજી ભક્તોને યાદ કરીને રડી રહ્યા છે. એક 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 ઘટનાઓને યાદ કરતા, ઉદ્ધવ આજે મારી માં મને પુકારતી હોય એ રીતે અવાજ સંભળાય છે. ચોકીને હું જાગી જાઉં છું. મને મારું ગોકુલ ભૂલાતું નથી, મને મારું વૃંદાવન ભૂલાતું નથી, મને મારી ગાયો ભૂલાતી નથી. વમનમ મધુરમ. પ્રભુની આ ઉલટી રીત છે, ઊંધી રીત છે. એક એક લીલાઓમાં કૃષ્ણ ચરિત્રમાં જુઓ, બધી ઊંધી રીત દેખાશે. મોટા મોટા દેવતાઓ રહી જાય અને કાગ કે ભાગ કહા કહીએ, હરિયાત સો લે ગયો માખણ રોટી. કાગડાઓ પ્રસાદી પાઈ જાય. પ્રભુને જોઈને બીજા ભાગે તો સમજાય, પણ રણ છોડીને ભાગે રણછોડ. વમનમ મધુરમ. આ બધી પરમાત્માની ઊંધી રીત છે. આપણે જે સમજીએ છીએ એ વ્યવહાર છે, અને પ્રભુ જે કરે છે એ પ્રેમ છે. અને પ્રેમના ગણિતો ઊંધા જ હોય, ઉલટા જ હોય. એ સીધી સાદા ગણતરીમાં સમજમાં ના આવે. અરે મમ્મી સુઈ જા ને, કેમ જાગે? હું મોડો આવ્યો, જાગવાની શું જરૂર છે? પણ માં જ જાણે કે દીકરાની ચિંતા શું હોય. અરે તારે જમી લેવું તું ને, મારી રાહ કેમ જુએ છે? પણ પતિની પ્રતીક્ષા કરીને રાહ જોતી પત્નીનો એ પ્રેમ શું હોય? એ તેને પ્રેમની બધી રીત ઊંધી હોય. લૌકિક ગણિત તમે કરવા જો ને, હવે મોડું જમે કે પહેલા તેમાં શું ફેર પડે છે? સુઈ જાત તો એમાં શું ફેર પડે? પ્રેમની રીત બધી ઊંધી હોય. તો કહેતા ને કે એક જગ્યાએ લોકો વર્લ્ડ ટૂર કરવા માટે નીકળ્યા, અને વર્લ્ડ ટૂર કરવા નીકળ્યા તો જાપાન આવ્યા બધા, અને એક મોંઘો કેમેરો એક ટૂરમાં એક વ્યક્તિએ તો એને ખરીદ્યો. અરે એટલો મોંઘો કેમેરો ખરીદ્યો કે જીવનમાં પહેલી વાર ખરીદ્યો. અને ફરતા ફરતા બધા સ્વિટ્ઝરલેન્ડ આવ્યા, અને એવા સુંદર દ્રશ્યો. બધાને થયું કે હમણાં કેમેરો કાઢશે અને ફોટા પાડશે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ ગયા, હવે તો પાછો જવાનો ટાઈમ થઈ ગયો. બધાએ કહ્યું કે આટલો મોંઘો કેમેરો લીધો છે, ફોટા તો પાડ. પેલા કે જિંદગીમાં મેં પહેલી વાર આટલો મોંઘો કેમેરો લીધો છે. એટલે મારી ઈચ્છા એવી છે કે ઘરે જઈને પહેલો ફોટો બહાનો પાડો. પેલા બધા મૂર્ખો છું, નવા સેલ નાખી લેજે, નવા રોલ નાખી લેજે, એમાં ક્યાં કઈ ઘસાઈ જવાનું છે? ગણતરી લૌકિક રીતે કરવા જાવ તો મૂર્ખ લાગે, પણ ભાવાત્મક રૂપે વિચારવા જાવ તો એના જેવો કોઈ દીકરો ન હોય.
એ દીકરા તરીકે એના જેવો કોઈ દીકરો નથી. પ્રેમના બધા ગણિતો જુદા હોય, પ્રેમની ચિંતા જુદી છે, પ્રેમની મૂંઝવણો જુદી છે, પ્રેમની અભિવ્યક્તિઓ જુદી છે, અને એ લૌકિક અને ગણતરી વાળાને સમજમાં ના આવે. તમે નાનકડા છોકરાને લઈ જાઓ ડોક્ટર પાસે, ડોક્ટર બસ એક ઇન્જેક્શન આને મારી છે બધું સારું, પણ એ એક ઇન્જેક્શન ડોક્ટર માટે સહેલું કહેવાય, પણ મા માટે કેટલું ભારે પડે. એ તો જેના ખોળામાં બાળક હોય એ માં જ સમજી શકે કે મારા બાળકને આ થવાનું. પ્રેમના ગણિત જ જુદા છે. બીજાને ખબર ના પડે કે ઠાકોરજીને આજે ભોગ ના ધર્યો તો એમાં શું જતું રહેવાનું છે, એમાં ભગવાનને શું કમી આવી જવાની છે. પણ યશોદા બનીને સેવા કરતા એ વૈષ્ણવ જ સમજી શકે કે આજે મારો લાલન ભૂખ્યો રહી જવાનો, મારા પ્રભુને ભોગ નહીં આવે. એ તો એ જ સમજી શકે જેણે યશોદાનો ભાવ હૃદયમાં ધારણ કર્યો હોય. અરે ઠાકોરજીને આટલું ઓછું ધરશો આજે, એમાં શું છે, રોજ કરો જ છો ને. સૂટ બૂટ પહેરીને ઓફિસે જતો દીકરો કે બા હવે શરીર નથી ચાલતું તો સેવા મૂકી દો ને, આજે નહીં ઓછું કરો તો એમાં ઠાકોરજીને કાંઈ કમી નથી થવાની. પણ એ તો બા જ સમજે છે કે ઠાકોરજીને આજે જારી નહીં ભરું તો મારા ઠાકોરજી તરસ્યા રહી જશે. આપણે ત્યાં વીરબાઈનો પ્રસંગ આવે છે ને, એ વીરબાઈને બાળક છે, સુતિકા સદનમાં છે, ઠાકોરજીની સેવા કરે છે, અને જ્યાં સમાચાર મળ્યા ઘરવાળાઓને કે દીકરો થયો છે, ઘરવાળા ઉત્સવ કરે છે, નાચે છે, ગાય છે, કોઈનું ધ્યાન ઠાકોરજીમાં ન ગયું. અને એ જેને પ્રસૂતિ થઈ છે એ ખાટલામાં પડી પડી એ વૈષ્ણવ ભાઈ એને છાય મારા ઠાકોરજી આજે ભૂખ્યા છે. કોઈ એમના મંગળા નથી કરાવ્યા, કોઈ એમને ભોગ નથી ધર્યા, કોઈ એમની જારી નથી ભરી. મારા પ્રભુને કેવો શ્રમ પડી રહ્યો છે, અને ખાટલામાં પડી પડી ચોધાર આંસુએ રડી રહી છે. અને રડતા રડતા એનાથી રહેવાયું નહીં કે હે પ્રભુ ક્ષમા કરો, મને શું કરું, આ અવસ્થામાં આપની સેવાય કેમ થાય. અને ઠાકોરજીએ કહ્યું જા હું તને આજ્ઞા આપું છું, બાંધ કમર પર કપડું, ગોબર લીપ અને આવી જા મારી સેવામાં. અને ઇતિહાસના પાનામાં વાર્તા સાહિત્યમાં લખાયું છે આવા પ્રસૂતિ કરેલી અવસ્થામાં પણ નવું વસ્ત્ર બાંધી પોતાની જાતને પવિત્ર કરીને ચાલી સ્નાન કરીને ઠાકોરજીની સેવામાં પ્રભુને ભોગ ધર્યો. ત્યારે એના આંસુ થમ્યા કે મારા ઠાકોરજીને આજે મેં સામગ્રી ધરી, મારા પ્રભુ આરોગ્યા, સવારથી ભૂખ્યા હતા. આ ભાવ, આ ગણિત એક ભગવદી વૈષ્ણવનો જ હોય. અને એટલા માટે આપણી બુદ્ધિ અલૌકિક ન થઈ હોય ને તો અલૌકિક લોકોને આ દુનિયાના વ્યવહારો શીખવાડવાની ખોટી મહેનત નહીં કરવી. અરે આમની સાચવો તો આમ થશે, આમ નહીં કરો તો આમ થશે, ફલાણાને નહીં સાચવો તો આને ખોટું લાગશે, પેલાને ખોટું લાગશે. દુનિયાને ખોટું લાગે એની બધાને ચિંતા હોય છે, ક્યાંક મારા ઠાકોરજીને ખોટું ન લાગી જાય એનો તો વિચારે આપણને નથી હોતો. એટલા માટે ભગવદીય બુદ્ધિ કંઈક જુદી છે. તમે સંસારમાં જાગતા પ્રશ્નોનો ઉકેલ એક વૈષ્ણવ બનીને કાઢો છો કે એક વ્યક્તિ બનીને? પ્રશ્નો તો દરેક જીવનમાં આવવાના, દરેકને આવવાના, પણ તમારું સમાધાન એક વૈષ્ણવ તરીકેનું છે કે એક સાંસારિક વ્યક્તિ તરીકેનું? કારણ કે વૈષ્ણવ બનીને ઉકેલ કાઢશો તો એવો ઉકેલ નીકળશે જેનાથી જીવનમાં શાંતિ અને આનંદ પેદા થશે. પણ વ્યક્તિ બનીને ઉકેલ શોધશો તો ક્લેશ અને સંઘર્ષ સિવાય બીજું કાંઈ નહીં મળે. એટલે પોતાની જાતને પ્રશ્ન કરજો. જ્યારે જીવનના પ્રશ્નો આવે ત્યારે પોતાની જાતને પ્રશ્ન કરો કે આવા સંજોગોમાં મહાપ્રભુજીના સેવકે શું કરવું જોઈએ, ઠાકોરજીના એક વૈષ્ણવે આવા સમયે શું કરવું જોઈએ, કેવો નિર્ણય લેવો જોઈએ. અને પછી જે જવાબ આવે ને એ કરશો ને તો દુનિયા રાજી થાય કે ન થાય, ઠાકોરજી જરૂર રાજી થશે, મહાપ્રભુજી જરૂર રાજી થશે, અને એવો ઉત્તમ ઉકેલ મળશે જેનાથી જીવનના પ્રશ્નોના સમાધાન મળશે. તમારે લાભ જોઈએ છે કે સમાધાન જોઈએ છે એ નક્કી કરી લેવાનો નિર્ણય કરતા. મોટા ભાગે આપણી પસંદગી સમાધાનની નથી હોતી, ફાયદાની હોય છે, લાભની હોય છે. પણ એક વસ્તુ યાદ રાખજો, હાથમાં આવેલી દરેક વસ્તુ એ ફાયદાકારક હોઈ શકે પણ લાભકારક હોય એ જરૂરી નથી. એનાથી તમને જીવનમાં લાભ જ મળે એ જરૂરી નથી. ચિંતન કરજો, પ્રયાસ કરો, કોશિશ કરો. ઘટનાઓ આપણા હાથમાં નથી, અર્થઘટનો તો આપણા હાથમાં છે ને. દરેક ઘટનાનું અર્થઘટન કઈ રીતે કરવું એક વૈષ્ણવ બનીને કરશો તો જીવનમાં ધીરે 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 શાંતિ આવતી જશે. પ્રયાસ કરજો, કોશિશ કરો. કોશિશ કરતા કરતા સ્વભાવ પડી જશે, આદત પડી જશે. ગાડી સહેજ અથડાઈ, બે મિત્રો જતા હતા, એકને થયું આપણી જોડે જ આવું થાય, જો ને ભટકાઈ ગાડી. બીજાએ કહ્યું ઠાકોરજી આટલામાં આપણને બચાવી લીધા. ઘટના એક જ છે પણ જેવા અર્થઘટન કરો ને એવો ભાવ મનમાં આવે, પ્રભુએ મારી રક્ષા કરી લીધી, આવો ભાવ આવે. મહાપ્રભુજી કહે
વમિતમ મધુરમ. પ્રભુનું આ જે કાંઈ ઉલટું કરવું છે એ બધું જ મધુર છે. કારણ કે પ્રભુ તો પ્રેમાસ્પદ છે, કેવલ તમારા પ્રેમને જોનારા છે. એમને તમારો વ્યવહાર દેખાતો જ નથી, કેવલ પ્રેમ. એના જેવો દુનિયામાં ચતુર કોઈ નથી અને એના જેવો ભોળોય કોઈ નથી. જ્ઞાનીઓ આવે ને ત્યારે ભગવાન પરમ ચતુર બની જાય અને ભક્ત સામે ઊભો હોય ને ત્યારે ભગવાન અતિશય ભોળો બની જાય. જ્ઞાનીઓ કેટલા તપ અને ધ્યાન કરીને એને રાજી કરવાની કોશિશ કરે અને ભક્તથી તો એક નાનકડી મિશ્રીથી રાજી થઈ જાય. વિચાર કરો, એના માટે મિશ્રીની શું વિસાદ, એના માટે આ જારીની શું વિસાદ, એના માટે તમારા ગમે તેટલા મોંઘા દાગીના હોય એનામાં શું, એના માટે શું કિંમત. એટલે જ તો આપણા દરેક ગ્રંથો પ્રણામ અને નમનથી શરૂ થાય છે. યમનાષ્ટકની પણ ટીકામાં આચાર્યોએ લખ્યું, જ્યારે મહાપ્રભુજી શરૂ કરે છે નમામિ યમનામહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા, નમન કરું છું, ત્યારે ટીકામાં આચાર્યો સમજાવે નમનથી અધિક જીવ કરી પણ શું શકે. કારણ કે બધું તો એનું જ આપેલું છે. એક ચારાના પણ હાથમાં લઈને પેદા થતા નથી. એક ઝાડમાંથી ફૂલ તોડો ને અને આપણે એમ કે મેં ફૂલ ઠાકોરજીને મારું ફૂલ ધર્યું. અરે તું ફૂલ છે કે માને છે કે ફૂલ તારું છે? એ બીજ કોનું, એ પૃથ્વી કોની, એ જળ કોનું, એ તાપ કોનો, એ ઉગાડ્યું કોને? આપણે તો તોડ્યું ને કહીએ મારું ફૂલ ધર્યું. બધું એનું જ છે, એનું જ આપેલું છે. ધરવાની ભાવના આપણી છે, નમન આપણા છે. અને જ્યારે નમનથી અધિક આપણે કાંઈ કરવા સમર્થ નથી એટલે પ્રભુને નમન સમર્પિત કરો. મહાપ્રભુજી એટલે જ કહે વમિતમ મધુરમ. પ્રણામ કરવા માત્રથી જે પ્રસન્ન થઈ જાય એવો પરમાત્મા આપણો છે. નહીં તો આપણે શું કરી લઈએ છીએ ઠાકોરજી માટે? તમારા જીવનમાં સુખ આવ્યું, ચિંતન કરો, એવા કયા કર્મો કર્યા હતા કે ઠાકોરજી આવું સુખ આપ? કોઈ એવા કર્મો ખરા? ના, આ તો ઠાકોરજીની પ્રસન્નતાથી મળ્યું છે. પ્રભુ પ્રસન્ન થયા એટલે મળ્યું છે. વૈષ્ણવે તો હંમેશા ક્યારે બુદ્ધિ બળ, પુરુષાર્થ બળ, ભાગ્ય બળ એના પર ભરોસો નહીં કરવો. વૈષ્ણવે તો કૃપા બળના ભરોસે જીવવું. મારા ઉપર ઠાકોરજીની કૃપા છે. હંમેશા જ્યારે આવું વિચારીએ ને તો કર્મો પણ બંધન નથી કરતા. કારણ આપણે કર્મોને યશ નથી આપ્યો, આપણે ઠાકોરજીની કૃપાને યશ આપ્યો છે. કારણ કે જેમ લોઢાની બેડી પાપ છે એમ પુણ્યો પણ સોનાની બેડી છે, એ પણ બાંધે તો છે જ. અને બંનેથી મુક્ત થવા માટે એક જ રસ્તો છે, એ છે શરણાગતિ. એટલે જ આપણે ત્યાં બ્રહ્મ સંબંધ લઈએ ને, સર્વ કર્મો ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરી દઈએ. હરણમ વમિતમ મધુરમ. પ્રભુનું એ વમન, પ્રત્યેક ઉલટી ક્રિયા પ્રભુની એ મધુરતા પ્રગટાવનારી છે. એટલા માટે ગોપીઓ રાસમાં પણ જ્યારે ઠાકોરજીને શોધે છે, સ્વયં પ્રભુ આધીન થઈ ગયા અને ગોપીઓને મદ આવી ગયો અને પ્રભુ અંતર ધ્યાન થયા અને ગોપીઓ શોધી રહી છે અને કેવલ સ્તુતિ કરવા માત્રથી પ્રભુ પ્રગટ થઈ ગયા. ગોપીઓને પોતાના કંધા ઉપર લઈને ઠાકોરજી ફરે છે, લઈ ગયા. વમનમ મધુરમ વમિતમ મધુરમ. પ્રભુનું આ વમિત ઉલટી ક્રિયાઓ એ પરમ મધુર છે એમ કહીને મહાપ્રભુજી આગળ ગાન કરે. મહાપ્રભુજી આગળ કરે શમિતમ મધુરમ. શમનમ મધુર શમિતમ મધુરમ નો અર્થ કર્યો, એક અર્થ એમ કર્યો પ્રભુની જે સમાન દ્રષ્ટિ છે એ મધુર છે. પ્રભુની દ્રષ્ટિમાં ભેદભાવ નથી. શમિતમ સમાનતા છે, દરેક તરફ પ્રભુની સમાન દ્રષ્ટિ. જો વરસાદ પડે 20 ઇંચ વરસાદ ગામમાં, ક્યાંક માટલું પડ્યું હોય, ક્યાંક કોડિયું પડ્યું હોય, ક્યાંક વાટકી પડી હોય, વરસાદનો વાંક નથી. જ્યાં જેટલું પાત્ર હોય એટલું ભરાય. વરસાદ ભેદભાવ નથી કરતો, ભેદભાવ પાત્રતામાં હોય છે. પ્રભુ ક્યાં ભેદ કરે છે? બધાને સમાન રૂપે જ આપે છે. સુખી વ્યક્તિને જે લાખ રૂપિયામાં આનંદ આવે, ગરીબ વ્યક્તિને 100 રૂપિયામાં ખુશી થઈ જાય. ખુશીમાં થોડી ભેદ હોય છે, ક્વોન્ટિટી પૈસામાં ભેદ હોઈ શકે, પણ પેલાને 100 રૂપિયામાં જે સુખ થાય પેલાને લાખ રૂપિયામાં થાય. તમે એક ગામથી બીજે ગામ જતા હો, તમે સુખી હો તો એમ થાય લાખ રૂપિયા તો જોડે રાખવા જોઈએ, એનાથી ઓછા હોય તો 50,000 રાખવા જોઈએ, એનાથી ઓછા તો 25,000. સાધારણમાં ઝૂંપડામાં રહેનારો વ્યક્તિ, અરે મારે આ ગામ જવું છે, 100 રૂપિયા તો ખિસ્સામાં જોઈશે. જે સુરક્ષા એને લાખમાં લાગે છે એટલી પેલાને 100માં લાગે છે. મૂળ વાત તો ક્વોન્ટિટીની છે, આપણા ભયની છે, આપણી જરૂરિયાતની છે, આપણી આવશ્યકતાની છે, આપણી કામનાઓની છે. કારણ કે વ્યક્તિને જો 100 રૂપિયામાં સુરક્ષા મળતી હોય તો પેલાને લાખમાં અસુરક્ષા કેમ લાગે છે? એની જરૂરિયાત પણ. મૂળ વાત જે ચર્ચા કરી રહ્યો છું, પ્રભુ સમાન દ્રષ્ટિવાળા છે. એટલે ક્યારેય પણ
હવેલીમાં હો, કથામાં હો, દર્શનમાં હો, જ્યાં પણ દર્શન કરવા જાઓ, હું પાછળ હતો એટલે ઠાકોરજીની દ્રષ્ટિ નહીં પડી હોય, હું આગળ આવ્યો એટલે જ પ્રભુ મને જુએ, આવી લૌકિક બુદ્ધિ મંદિરમાં ન રાખતા. મંદિરના એક ખૂણામાં પડદાની પાછળ ઊભા હશો ને તોય અંદરથી ઠાકોરજી તમને જોતા હોય છે. અને હું તો ત્યાં સુધી કહું, ઘરેથી ભગવત દર્શન કરવા નીકળો ને ત્યારથી તમે ઠાકોરજીના કેમેરામાં હો છો. હંમેશા એ જ વિચારું, હું મંદિરે પ્રભુ દર્શન કરવા જાઉં છું એટલે પ્રભુની દ્રષ્ટિમાં તમે આવી જાઓ. અને દ્રષ્ટિમાં આવી જાઓ પછી કેટલી સાવધાન રહેવું. પ્રભુની નજરમાં રહેવું કઈ સહેલું છે? પછી તો ઠાકોરજી જોઈ રહ્યા છે. એટલે બહાર કાર પણ સરખી પાર્ક કરવી, જોડા પણ સરખા કાઢવા, ઠાકોરજી જોઈ રહ્યા છે. એમે પ્રભુના માનનારા વ્યક્તિએ તો કેટલું વ્યવસ્થિત રહેવું જોઈએ. કારણ કે જ્યારે કોઈ ભગવદી વૈષ્ણવ, ભગવાનને માનનારો મંદિરમાં જઈને બહાર કોઈ ગલત પાર્ક કરી જાય, લોકો શું કહે? એ વ્યક્તિને આ મંદિરમાં આવનારા લોકો આવું કરે છે, આરોપ ભગવાન પર જાય છે. કોઈ ગુરુનો શિષ્ય જ્યારે ભૂલ કરે છે ત્યારે લોકો એની ભૂલ નથી જોતા, આ ગુરુના ચેલાએ આવું કર્યું. આંગળી ચીંધાય છે ગુરુ તરફ, આંગળી ચીંધાય છે પ્રભુ તરફ. અને એટલા માટે ભગવાનમાં માનનારા લોકોએ વધારે સાવધાન થઈને રહેવું. આવો શિવાજીના ગુરુ રામદાસ પ્રસંગ આવે છે. શિવાજીના ગુરુ હતા અને શિષ્યોની સાથે જઈ રહ્યા હતા. અને એવો એમના પ્રસંગમાં કહેવાય છે કે એ જ્યારે એમના શિષ્યો એક શેરડીનું ખેતર જોયું અને ખેતર જોયું એટલે બધા ઘૂસી ગયા, પૂછ્યા વગર ખાવા લાગ્યા. અને ખેડૂતે જોયું કે આવું કરે છે અને ત્યાં શિવાજીના ગુરુ ઉભા છે ને એમને થપાટ મારી દીધી પેલા. અને હાહાકાર થઈ ગયો, શિવાજીના ગુરુને આવો પરિશ્રમ કરાવ્યો, નહીં છોડી આ ખેડૂતને. ત્યારે ગુરુદેવે રોકીને કહ્યું, ઉભા રહો, જેના ચેલાઓ આવા ખોટા કામ કરે તો થપ્પડ તો ગુરુએ જ ખાવી પડતી હોય છે. એટલા માટે તમે કોની કંઠી પહેરીને ફરો છો, તમે કોના દર્શને જાઓ છો, તમે કોને પોતાના ગુરુ મહાપ્રભુજીને જો માનો છો, શ્રીનાથજીને ના, તો ત્યારે એક ભક્તે કેટલું સાવધાન બનીને રહેવું. કારણ કે ભક્ત ભૂલ કરે ને તો લોકો આરોપ ભગવાન પર મૂકે છે. આ આખો દિવસ ઠાકોરજીની સેવા કરે પણ તોય આ ક્રોધ છોડતા નથી, ને આવું કરે છે, નામ કરે છે. લોકો પછી તમને નથી કહેતા, સીધી આંગળી ભગવાનથી શરૂ થાય. આ સેવા કરનારા લોકો, આ મંદિરે આવનારા લોકો. એટલા માટે પ્રભુ પાસે જનારા વ્યક્તિએ વધારે સાવધાન રહેવું. કારણ કે આપણી ભૂલ એ ભગવાનને બદનામ કરનારી હોય છે, આપણી ભૂલ એ ગુરુને બદનામ કરનારી હોય છે. એટલે ભક્ત અને શિષ્ય તો વધારે સંસારમાં સાવધાનીથી રહેવું. એટલે જ્યારે પણ હવેલીમાં જઈએ, મંદિરમાં જઈએ, કથામાં જઈએ, કોઈ પણ અલૌકિક કાર્યમાં જાઓ ત્યારે પ્રભુનું નામ બદનામ ન થાય એની સાવધાની રાખો. સેવા પણ ઘરે કરતા હો એ રીતે કરો, એ રીતે જીવો કે લોકોને તમારા માટે માન થાય. કે ના, બીજા કોઈ ભલે કરે પણ જે મંદિરે આવતા હોય ને એ બધા તો બહુ વ્યવસ્થિત પાર્ક કરે, બહુ વ્યવસ્થિત રીતે જાય. અને આવું જ્યારે કરો ત્યારે તમારા મંદિરનો યશ વધે છે, તમારા ઠાકોરજીનો યશ વધે છે, તમારા ગુરુનો યશ વધે છે. અને જ્યારે આપણે અવ્યવસ્થાના ભાગ બનીએ છીએ સમાજમાં ત્યારે ધર્મ બદનામ થતો હોય છે. તો ગળામાં કંઠી પહેરવી એ કેવલ ભક્ત બનવું, એક જવાબદારી સાથે જીવવું, એક સંસારની, સમાજની, ભગવાનની જવાબદારી લઈને જીવવું. હું એક જવાબદાર વ્યક્તિ છું એવું કંઈક સંકેત તમે કરો છો. તો આ ભાવ આપણે ત્યાં છે. તો જે ચર્ચા કરી રહ્યા છે સમિતમ, પ્રભુની દ્રષ્ટિમાં બધા સમાન છે, સમાન દ્રષ્ટિ કરે. તમે કલાક ઠાકોરજી આગળ ઉભા રહો કે 1 મિનિટ ઉભા રહેવા મળે, પ્રભુની કૃપા દ્રષ્ટિમાં કોઈ ભેદ પડતો નથી. હા, આપણા આનંદમાં ફેર પડે કે ઠાકોરજીના આટલા દર્શન મળ્યા. અને ભક્તનો આવો ભાવ હોય જ, ભક્તમાં સહજ આ કામના હોય કે પ્રભુ પાસે અધિક ને અધિક મળે. પણ એ દર્શન કરવા માટે પણ તમારે સંસારના કોઈ વ્યક્તિને ખુશ કરવો પડતો હોય તો પછી સાવધાન થઈ જજો. પ્રભુના પ્રસન્નતા માટે, પ્રભુના દર્શન માટે તમારે કોઈ વ્યક્તિ પાસે ખોટું કરાવવું પડે તો પછી સાવધાન થવું પડે. એટલે કોઈ પણ અવ્યવસ્થા બનાવી, ભક્તિ કરનારે કોશિશ કરવી કે બધું વ્યવસ્થામાં ચાલે, બધું અનુકૂળ ચાલે, પ્રભુ પ્રસન્ન થાય. 10 જણને ધક્કો મારીને આગળ આવો એના કરતા એમ થાય, અરે પેલા માજીને પાછળ દર્શન નહીં થતા હોય, એમ કરો બા તમે આગળ જાઓ, હું પાછળ ઊભો છું. આવું કરો ને તો એ માજીની આંખમાં ઠાકોરજી તમને જુએ. એમ થાય કે પેલાને કારણે આ આગળ છે,
પેલાને કારણે આ દર્શન થઈ રહ્યા છે, ત્યારે સાચા અર્થમાં દર્શન કર્યા કહેવાય. પહેલા એમ કહેતા વૈષ્ણવજન તો તેને કહીએ જે ભીડ પરાઈ, હવે ઊંધું ગાય લોકો, વૈષ્ણવજન તો તેને કહીએ જે ભીડમાં ધક્કા મારે રે, બે ચાર ના ભલે પગ કચરે તોય દર્શન એ કરી જાણે રે. અરે જુઓ તો ખરા, આપણે કારણે ક્યાંક કોઈ ભગવાનનો ભક્ત પડી તો નથી જઈ રહ્યો ને, ક્યાંક કોઈ ઠાકોરજીના ભક્તને શ્રમ તો નથી પડી રહ્યો ને. આ જો સાવધાની ને વિવેક સાથે ભક્તિ કરશો ને તો ઠાકોરજી રાજી થાય એવી ભક્તિ થશે. ભક્તિ બે પ્રકારની હોય, એક આપણે રાજી થઈએ એવી, અને બીજું આપણી ભક્તિ જોઈને ઠાકોરજી પ્રસન્ન થાય એવી ભક્તિ. અને સર્વોચ્ચ ભક્તિ તો એ છે કે યદા કૃષ્ણ પ્રસિદ્ધ હતું. મહાપ્રભુજી કહે છે ને કે જ્ઞાન નિષ્ઠા તદા જ્ઞેયા સર્વજ્ઞો હિ યદા ભવેત, કર્મ નિષ્ઠા તદા જ્ઞેયા યદા ચિત્તમ પ્રસિદ્ધતિ, અને ભક્તિ નિષ્ઠા તદા જ્ઞેયા યદા કૃષ્ણ પ્રસિદ્ધ હતું. જ્ઞાન સફળ થયું ક્યારે કહેવાય? જ્યારે સર્વજ્ઞ થઈ જઈએ. કર્મ એટલે યજ્ઞનો માર્ગ ફલિત થયો ક્યારે કહેવાય? જ્યારે ચિત્તમાં પ્રસન્નતા વ્યાપી જાય. અને ભક્તિ ફલિત થઈ ક્યારે કહેવાય? જ્યારે ઠાકોરજી પ્રસન્ન થઈ જાય. જેના થકી પ્રભુ પ્રસન્ન થાય. માનજો આજે મારો ભક્તિ કરવું સફળ થઈ ગયું, તો ભક્તિને સફળ બનાવજો. જ્યાં પણ તમે હો, જે જગ્યાએ, એ ઘરની સેવા હોય, હવેલીની સેવા હોય, સત્સંગની હોય, કથાની, જ્યાં પણ તમે ઠાકોરજી નિમિત્તે જાઓ ત્યાં ક્યારે પણ કોઈ પણ લૌકિક વ્યવહારની આશા ન રાખતા. નહીં તો ભગવાન પાસે, ગુરુ પાસે જઈને પણ કઈ લૌકિકતા પામીને આવશો. જ્યાં અલૌકિક પામવાના સ્થાનો છે ત્યાંથી લૌકિક લઈને આવવું એ મૂર્ખતા છે. તમે નીકળ્યા હો સોનાનો હાર લેવા અને બહાર બેસેલા બટાકાની દુકાનમાં બટાકા લઈને પાછા આવો, એમ થાય કે આ તો મૂર્ખતા છે. લેવા શું નીકળ્યો, લઈને શું આવે? લો, જેની હવેલીમાં ગયા ને આપણને તો ચાનું ના પૂછ્યું, તો ચા પીવા આવ્યા હતા. કોઈના ઘરે સત્સંગમાં ગયા હો, હવે જેને સત્સંગ રખાયો ને એ તો બિચારો સત્સંગ કરી જ ના, આવો બેન ને આવો ભાઈ ના, આમાંથી જ બહાર ના આવી. કારણ કે જો સાચવીશું નહીં તો પેલાને ખોટું લાગે એમ થાય. આટલી મેચ્યોરિટી તો સમાજમાં હોવી જોઈએ ને કે જ્યારે કોઈને ત્યાં કોઈના ઘરે કોઈ સત્સંગ રખાવ્યો હોય અને એના ઘરે સત્સંગમાં જાઓ તો કોઈ લૌકિક વ્યવહારની આશા નહીં રાખે. એને કહ્યું ના, અમે અમારી જગ્યા મળશે ત્યાં બેસી જઈશું, અમારી આગતા તમે સત્સંગ કરો, પાઠ કરો. અહીંયા પાઠ કરવા અમે આવ્યા છે, અહીંયા સત્સંગ કરવા આવ્યા છે. વ્યવહાર તો દુનિયામાં બધે થવાના, પણ જ્યાં પ્રભુ નિમિત્તે આવ્યા હોઈએ ત્યાં વૈષ્ણવ બનીને જ જવું, ત્યાં ભક્ત બનીને જ જવું, ત્યાં કેવલ લૌકિક વ્યવહાર બનીને નહીં જવું. પ્રયાસ કરજો, કોશિશ કરજો. જેને ત્યાં, કોઈને ત્યાં પણ સત્સંગ નિમિત્તે, પ્રભુ નિમિત્તે જાઓ ત્યાં લૌકિક વ્યવહારની આશા ન રાખતા. જ્યાં ખૂણો મળે બેસી જાઉં, જ્યાં મોકો મળે, જ્યાં અવસર મળે ત્યાં બેસી જાઉં. મુખ્ય છે સત્સંગ. ત્યારે વ્યવહાર મુખ્ય નથી, ત્યારે વ્યવહારને ગૌણ બનાવી દેવો, સત્સંગને મુખ્ય બનાવો. અહીંયા જે ચર્ચા આપણે કરી રહ્યા છે, શમિતમ મધુરમ, પ્રભુની દ્રષ્ટિની જે સમાનતા છે એ મધુરતા પ્રગટાવનારી. પ્રભુના નેત્રોમાં ભેદ નથી. આપણને એમ લાગે, અને આવો પ્રશ્ન ભાગવતજીમાં આવે છે ખરા. યુધિષ્ઠિર પૂછે છે કે પ્રભુ પક્ષપાતી છે, અસુરોને મારે ને દેવોની રક્ષા કરે, તો ભગવાન પક્ષપાતી ન કહેવાય? એવું પ્રભુમાં તો સમાન દ્રષ્ટિ છે. જેમ હાથમાં કંઈક વાગી ગયું અને અંગૂઠામાં સડો થઈ ગયો, અને સડો થઈ ગયો એટલે ડોક્ટરને બતાવવા ગયા અને કહ્યું કે અંગૂઠો તો કાપવો પડશે, નહીં તો આખા શરીરમાં ઝેર ફેલાઈ જશે. તો અંગૂઠો કાપવો એ ભેદભાવ કે ધૃણા નથી, એ શરીરને બચાવવા માટે છે. એમ અસુરોને મારવું એ ભેદભાવ માટે નથી, ધર્મ સંસ્થાપના માટે છે. આખો સમાજ, સંસાર સ્વસ્થ રહે, ધર્મની સ્થાપના રહે, એના માટેનો પ્રયાસ છે. એટલે પ્રભુની દ્રષ્ટિમાં ભેદભાવ નથી. જે ભાવે આવે ભગવાન એને એ રીતે કૃપા કરે. કોઈ યુદ્ધના ભાવે આવ્યું છે, પ્રભુ યુદ્ધ લડીને કૃપા કરે છે. કોઈ દ્વેષ ભાવે છે, પ્રભુ એના પર એ રીતે કૃપા કરે છે. કોઈ પ્રેમ લઈને આવ્યું છે તો પ્રભુ પ્રેમમય બનીને પ્રેમને આપે છે. જે ભાવે તમે પરમાત્મા પાસે જાઓ. પ્રભુ શમિતમ મધુરમ. એક અર્થ કર્યો સમાન દ્રષ્ટિ. બીજો અર્થ કર્યો શમિતમ એટલે દુષ્ટોનું શમન કરવું, દુષ્ટોને હરવા, દુષ્ટોનું શમન કરવું, એને સંયમમાં લાવવા, એમનું દમન કરવું. એટલા માટે કહ્યું શમિતમ મધુરમ. જે દુષ્ટો આવ્યા, જે અસુરો આવ્યા, ભગવાને એમનું શમન કર્યું છે. અને પ્રભુ આ આયુધ પણ એટલે શંખ ચક્ર ગદા પદ્મ. આપણા તો પરમાત્મા ચારે આયુધ, અને આપણા કીર્તન સાહિત્યમાં કહ્યું પદ્મ ધર્યો જન તાપ નિવારણ.